ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર નવા વિષયની સાથે આજના આ સાબાશાળામાં હું તમારો આવકાર કરું છું. આજનો જે આપણે સાબાશાનો પાઠ છે, ચોથા ત્રિમાસિકનો 9મો સાબાશાનો પાઠ છે. અને આ સાબાશાળાના પાઠમાં હું ફરી એકવાર તમ દરેકનું સ્વાગત કરું છું. આજે આપણે ફરીથી જે આજનો સાબાશાનો પાઠ જે છે તેમનું જે આપણું મથાળું છે તે એવું કહે છે, વચનના વારસદારો અને આશાના કેદીઓ. આવો આપણે આજના સાબાશાના પાઠને શીખીએ એના પહેલાં આજના જે સાબાશાના પાઠના અંદર આમંત્રિત કરેલા મહેમાનો છે તેઓનો હું આવકાર કરવા માગીશ અને તેઓ પોતાની ઓળખાણ તમારા મધ્ય રજૂ કરશે. ત્યારે હું તેઓને વિનંતી કરીશ કે તેઓ તમને ઓળખાણ આપશે. દરેકને પ્રભુ ખ્રિસ્તની અંદર પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને હું તમને છે આજે રવિવાર અને સોમવારનો પાઠ એદન, કનાન અને ભૂમિ માટે દેવની ભેટ તરીકે એ પાઠમાં આપણે જોઈશું. હું છું તમારી સાથે પાસ્ટર યુસુફ ગામિત. હું આજનો જે મંગળવારનો પાઠ અને બુધવારનો પાઠ ભૂમિના પડકારો અને જ્યુબિલીનું સિદ્ધાંત શું છે તેના વિશે માર્ગદર્શન આપીશ. ખ્રિસ્તમાં વાલા દરેકને આપ પ્રેમી સલામ. આજનો મારો જે વિષય છે ગુરુવારનો તે છે પુનઃસ્થાપિત ભૂમિ અને શુક્રવારનો સારાંશ. વહાલાઓ, આજના સાબાશાનું પાઠનું જે સ્મૃતિ સૂત્ર છે તે આપણે વાંચીશું. અને આજનું સ્મૃતિ સૂત્ર આપણને એ પ્રમાણે કહે છે, હે આશા રાખી રહેલા બંદીવાનો, કિલ્લામાં પાછા આવો. આજે જ હું જાહેર કરું છું કે હું તમને બમણો બદલો વાળી આપીશ. જખારિયાના પુસ્તક તેનો 9મો અધ્યાય અને 12મી કલમ આ પ્રમાણે છે. આના પર આજનો આપણો સાબાશાળાનો પાઠ આધારિત છે. આવો આપણે સાબાશાળાના પાઠમાં જોડાઈએ. ત્યારે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. હું વિનંતી કરીશ વડીલ પાસ્ટર રમેશભાઈને, તે આપણને પ્રાર્થનામાં દોરી જશે. સારો, આપણે પ્રાર્થના કરીએ. અમારા કૃપાળુ પ્રભુ ઈસુ, ફરી એકવાર આજે સુંદર સબાતના સત્વરે પ્રભુ તેમને દરેકને તમારા આગળ એકત્રિત કર્યા છે એ માટે કે પ્રભુ આજે અમે સભાસણનું અધ્યયન કરી શકીએ અને અધ્યયન અમે સમજાવી શકીએ પ્રભુ. અને જેઓ સાંભળનારા છે દરેક પ્રભુ સારી પેટે સમજે અને પ્રભુ તેઓના જીવનમાં તેનો પ્રભુ ઉપયોગ કરે તે માટે કૃપા કરજો. વિશેષ કરીને આ સભાશાળાના પાઠો દરેકના હૃદય સુધી જાય, દરેક વ્યક્તિના અંતઃકરણ સુધી જાય તે માટે કૃપા કરજો. અમો દરેક પાસ્ટર રવિન્દ્ર, પાસ્ટર અલ્પેશ, પાસ્ટર યુસુફ અને અમો દરેકને પ્રભુ તમે સહાયતા કરજો. બાકીનો સમય તમારા હાથમાં સોંપીએ છીએ. ઉદ્ધાર કરતા ઈશ્વરનું નામ માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આજનો જે સાબાશાનો પાઠ છે તે આપણને વિશેષ એ કહે છે કે વચનના જે વારસદાર લોકો છે અને જે લોકો આશા રાખીને કેદમાં સપડાયેલા છે એ લોકોને માટે છે. અને આજનો જે સાબાશાનો પાઠ છે આપણે વચનની રીતે આપણે દૈહિક અને આત્મિક આ બંને બાબતોને આપણને સરખામણી કરે છે. અને જે સ્મૃતિ સૂત્ર આપણને કહેવામાં આવેલું છે કે જે બંદીખાનામાં લોકો છે તે લોકો માટે એક આશાનું વચન છે. અને તે કહે છે કે કિલ્લામાં તમે પાછા આવો, એટલે કે જ્યાં તમને બંદીવાનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તમે પાછા આવો અને હું તમને બમણો બદલો આપીશ. હાલો, અહીં આપણે પ્રભુના વચનમાં જે હાલનો જે આપણા આગેવાન છે એ આગેવાન છે યહોશુઆ છે. અને એ જે યહોશુઆ છે એના વચનમાં આપણે જ્યારે 13 કલમથી લઈને 21મી કલમ સુધી વાંચીએ તો ત્યાં જમીનનું વિભાજન, અલગ અલગ 12 કુળો છે એ લોકોને વતનનો હિસ્સો આપવો, એવી બધી બાબતો ત્યાં આપેલી છે. અને આપણે જ્યારે જોઈએ છે કે ઇઝરાયલના જ લોકો છે એ જમીન અલગ અલગ હિસ્સા ત્યાં એ લોકોને આપવામાં આવ્યા છે. અને આપણને આ બાબત એક અપ્રિય કે અપ્રસ્તુત એવી લાગે કે આ હિસ્સા આપવામાં આવ્યા છે એ બાબતે વધારે ઉલ્લેખ કરવાનું શું અગત્ય, એવું પણ આપણને કદાચ લાગતું હોઈ શકે. પરંતુ આ જે છે હિસ્સા પાડવામાં આવ્યા છે એ પવિત્ર વચન પર આધારિત છે. દેવે તેના પૂર્વજોને આપેલા વચનનું ફળ ત્યાં દેખાઈ રહ્યું છે એના પર આધારિત છે. અને આ એક સ્વપ્ન સમાન કે એ લોકોએ જે યોજના ઘડી એ છે અને એ લોકો ફક્ત સ્વપ્ન નથી જોતા, હકીકત એ લોકોના જીવનમાં સમય આવ્યો અને એ તેઓના જીવનમાં પૂર્ણ થયું એ બાબત ત્યાં જોવા મળે છે. અને પરંતુ તે સમયના જે લોકો છે તે બાબત પર સ્વીકાર ન કરતા તે આડે અવળે જવાની કોશિશ કરે છે અને તે સમય પ્રમાણે પણ પોતાની વાસ્તવિકતા પ્રમાણે તે છેવટે એ લોકો વહેંચવાની કોશિશ પણ કરે છે. અને આપણે પુનર્નિયમ તેનો 1લો અધ્યાય અને 8 વચનમાં લખ્યું છે એ પ્રમાણે, કેમ કે
ઇબ્રાહિમ તથા ઈસાક તથા યાકૂબની આગળ દેવ યહોવાએ સમ ખાધા હતા, સોગંદ ખાધા હતા, વચનનો કરાર કર્યો હતો અને તે લોકોને એવું કહ્યું કે હું તમારા વંશજોને હું આ કરાર કરું છું કે તેઓને હું સમુદ્ર રેતી જેટલા કરીશ અને જે ભૂમિ પર તમને લઈને ફરાવી રહ્યો છું એ હું તેઓને આપીશ. અને આજે આપણે એ જ બાબત જોઈએ છીએ કે આજના અઠવાડિયામાં આપણે એ બાબતો જોવાના છે કે દેવે જે વચનનો કરાર કર્યો એ વચનનો કરાર કેવી રીતના તે લોકોના જીવનમાં પૂરો કર્યો, એ લોકો માટે આવનારી સમસ્યા, તકલીફો, પડકારો એમાં દેવ કેવી રીતે એ લોકો લઈ જાય છે એ બાબતો આજે આપણને શીખવા મળશે. ત્યારે હું આ સમય દરમિયાન આમંત્રિત મહેમાનમાં પાસ્ટર અલ્પેશભાઈનો વિનંતી કરીશ કે તે આપણને આગળના ભાગ પર પ્રકાશ પાડશે. આવો આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યાં આપણને કહે છે કે એદન અને કનાન. આપણે કનાન ભૂમિ પર જ્યારે વાત કરીએ છીએ કે કનાન પર આવ્યા અને એ લોકોએ ભૂમિનું વિભાજન કર્યું અને ભૂમિ યાદ આવે છે ત્યારે આપણને ઉત્પત્તિની અંદર છે ભૂમિ યાદ આવી જોઈએ, કારણ કે ત્યાં પણ ભૂમિ વિશે કહેવામાં આવ્યું છે કે ત્યાં પરમેશ્વરે છે એ એદન બાગ બનાવ્યો કે જ્યાં એણે છે પોતાના બનાવેલા, પોતાના હાથે અને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવેલા વ્યક્તિ એટલે કે આદમ અને હવાને રાખ્યા. અને એ ભૂમિ કેવી હતી? એ ભૂમિ સુંદર હતી. સુંદર અને વિપુલ પ્રમાણમાં જે આશીર્વાદ છે એ ભૂમિની અંદર હતા. ત્યાં સારું એવું વાતાવરણ હતું અને એ સારી રીતે છે એ લોકોના આશીર્વાદ છે એ મળતો રહેતો હતો. દરેક પ્રકારનો એ લોકોને આનંદ હતો. જે ખાઈ શકે તે ખાઈ, મીઠા ફળો હતો, સારી રીતે અદ્ભુત પ્રકૃતિ ત્યાં હતું. પરંતુ શું થાય વહાલાઓ કે એ ભૂમિ જે દેવે આપી હતી, જે એદન બાગ દેવે આપ્યો હતો, તેમાં પાપ છે એ પ્રવેશે છે અને પાપને કારણે શું થાય છે? એ દેવ સાથેનો સંબંધ છે, મનુષ્ય પ્રત્યેનો જે સંબંધ છે ત્યાં તૂટે છે અને એ લોકોએ એદન છોડવું પડે છે. આદમ અને હવાએ ત્યાંથી છોડ્યું અને હવે છે જે દેવે આપેલું એદન બાગ હતું એટલે કે ભૂમિ હતી એ શું કરવું પડે છે? એ ગુમાવી પડે છે. આપણે ઉત્પત્તિ તેનો 2 અધ્યાય અને 3 અધ્યાયનો અભ્યાસ કરીશું ત્યાં આ બાબત આપણને જાણવા મળે છે કે જે એદન ભાગને જીવન હતું, આ જે પૂર્ણતા હતી એ દેવ સાથેનો સંબંધનું પ્રતીક હતું. એક દેવે એક પ્રતીક તરીકે આ ભૂમિ એ લોકોને આપી હતી. અને શું થાય છે? એ પાપના લીધે છે, જે વચનના કરારના લીધે છે એ લોકો બંધાય છે, પરંતુ એ પાપ ત્યાં પ્રવેશે છે અને એ ભૂમિ એ લોકો પાસેથી જતી રહે છે અને એ આશીર્વાદ એ લોકોને મળતો નથી. તેવી રીતના આ ભૂમિ છે આપણને યાદ અપાવે છે કે કેવી રીતના આપણા પિતૃઓને પણ મળી હતી. એટલે કે આપણા પિતૃઓ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવ, એ વ્યક્તિઓને પણ, આપણા પૂર્વજોને પણ દેવે ભૂમિ આપી હતી. અને ભૂમિ એ લોકોનો પૂર્ણ માલિક તરીકે નહીં, પરંતુ શાના માટે? એક વારસદાર તરીકે, એક વચનના વારસદાર તરીકે એ લોકોને આ ભૂમિ છે એ લોકોને આપવામાં આવી હતી. આ ભૂમિ છે આ દેવની ભેટ હતી, અદ્ભુત ભેટ હતી, જે કોઈ પણ કામ કે કમાણી દ્વારા લઈ શકે નહીં. કમાઈને એ ભૂમિ વેચાતી લઈ શકતા નથી અથવા તો ભૂમિ બનાવી શકતા નથી, પરંતુ પરમેશ્વરે એ લોકોને છે આ શુદ્ધ કૃપા કહી શકીએ, શુદ્ધ ભેટ કહી શકીએ, એ મફતે આપી દીધી હતી અને કીધું કે હું તમને આ ભૂમિનો વારસદાર ઠરાવીશ. અને એ પણ મળે છે એ લોકોને, પરંતુ આગળ શું થાય છે એ આપણને જાણવા મળે છે. એટલા માટે હિબ્રુ તેનો 8મો અધ્યાય ને 6ઠી કલમ આપણને કહે છે, નવા કરારની અંદર કહે છે કે અમે તો વધુ સારા વચનોના વારસદાર છીએ એમ કે છે. આજે તો આ ભૂમિની વાત થઈ રહી છે, પરંતુ વધારે અને શું કહે છે, સારા વચનોવાળી ભૂમિની વાત કરવામાં આવી છે, સારા વચનોના આશીર્વાદ વિશે વાત કરવામાં આવી છે. પરંતુ એ ભૂમિની અંદર પ્રવેશવા માટે એક શરત છે અને એ શું છે? વિશ્વાસ અને ધૈર્ય. અને ધૈર્ય છે એ વચનમાં જે કંઈ ધીરજ રાખે છે અને ધૈર્ય રાખે છે, એ લોકો જે વિશ્વાસથી આગળ અનુસરણ કરે છે, એ લોકોને આ વચનો વારસદાર હક મળશે. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે જ્યાં ઇઝરાયલને ભૂમિ આપવામાં આવી હતી, આ
એ લોકોને શુભ આવતા હતા કે આ લોકોને ગુલામમાંથી કાઢી લાવ્યા છે અને એક નવી ભૂમિ તરીકે હવે એ ભૂમિ છે એ દેવના લોકો તરીકે જાણતી હતી, એટલે કે એ લોકોની ઓળખ અપાવતી હતી અને ફરી વખત દેવની હાજરી એ લોકો મધ્ય છે એ લોકોને યાદ અપાવતો હતો. અને આ ખરી માલિકીની નહીં, એ લોકોની નહીં, પરંતુ એ ભૂમિ દેવની છે એ પણ એ લોકોને યાદ અપાવતો હતો. અને આપણને પણ યાદ અપાવે છે. લેવીતનો 25મો અધ્યાય 23મી કલમ ત્યાં પરમેશ્વરનું વચન કહે છે કે ભૂમિ પણ મારી છે. અને દાઉદ ભક્ત સાથે ઉમેરે છે કે પૃથ્વી અને તેના પર જે બધું છે એ યહોવાનું છે. આજે વહાલાઓ, જે કંઈ આપણને ભૂમિ મળી છે એ આપણા યહોવા દેવનું છે. આપણે એના વગર કશું નથી. પરંતુ આપણે જ્યારે આ ભૂમિની અંદર રહીએ છીએ, જેમ કનાનીઓને છે ભૂમિ આપવામાં આવી અને ત્યાં એ લોકોએ ભાગલા કર્યા કે રહ્યા, તેવી રીતના આપણે પણ કંઈ ને કંઈક ભાગની અંદર રહીએ છીએ. એ આપણું ઘર હોઈ શકે, આપણું કઈ પણ જગ્યા હોય, એ આપણા માટે શું છે? વચનની ભૂમિ છે. અને એમાં આપણે દેવના વચન તરીકે, એને કરાર તરીકે અને એ વચન પ્રમાણે આપણે વિશ્વાસ યોગ્ય બનવું જોઈએ છે. કારણ કે એ ભૂમિ છે, એ જગ્યા છે, આપણા દેવ વચ્ચેનો સંબંધ છે, કરાર છે. અને આ છે આશીર્વાદનું કારણ પણ બને છે. એટલા માટે પુનર્નિયમ કહે છે કે જો તું સાંભળશે તો તને ભલું થશે, તો તારું ભલું થશે. આજે આપણે એનું સાંભળવાનું છે. અને પાઉલ આપણને યાદ અપાવે છે, હિબ્રી તેનો 11મો અધ્યાય 10મી કલમ આપણને યાદ અપાવે છે કે આપણે આ દુનિયાની અંદર, આ પૃથ્વી પર પ્રવાસી અને અજાણ્યા લોકો છે. આપણે મુસાફરીની છે. આપણે તો એક જે મહાન રાજ્ય આવે છે એની રાહ જોનાર છે, કે જેને બાંધનાર દેવ છે. એ ભૂમિની વાત કરવામાં આવી છે. સ્વર્ગીય ભૂમિની વચન આપણને આપવામાં આવ્યું છે. એ દેવનું રાજ્ય છે, એ આવનાર છે. એ ભૂમિ જે નવી પૃથ્વી અને નવી સૃષ્ટિ છે, એ ભૂમિ આવનાર છે, જેમાં નવું યરુશલેમ છે. અને એ પ્રકટીકરણ આપણે 21મા અધ્યાયની અંદર એ બાબતો આપણને મળે છે. ફક્ત આપણે શું છે? આપણે એમાં રહી શકીએ છીએ, એનો આશીર્વાદ મેળવી શકીએ છીએ. પરંતુ આપણે શું? વિશ્વાસથી અને આપણે એ વચનના વારસદાર તરીકે ઠરીશું. આપણે છે વિશ્વાસ અને ધૈર્ય અને એનું દેવના વચનોનું અનુકરણ કરવું પડશે. આમેન. વહાલાઓ, આપણે સુંદરતા અહીં આપણે ભાગ જોઈ ગયા છે. આપણે એ બાબત જોઈ ગયા છે કે કનાન અને એદન બાગની એક તુલના કરવામાં આવે છે. ત્યાં દેવે આપ્યું પણ એ લોકો ટકાવી ના શક્યા, માટે એને ત્યાંથી છોડીને આગળ વધવું પડે છે. એવી રીતે કનાનની જે ભૂમિ છે એ પણ એ લોકોને વારસદાર તરીકે આપવામાં આવી છે. પરંતુ હવે આપણે જોઈએ છીએ કે ત્યાં પણ એ લોકો આશા અને વિશ્વાસ રહેવાની અગત્ય છે. હવે આપણે આગળ જોઈશું કે તે કેવી રીતના ટકાવી રાખે છે, તેમાં એ લોકોનો આગળનો જે હિસ્સો છે, આગલી બાબતો છે, તે આપણે આગળના વચનમાં શીખીશું. આપણા બધા ઈસુભાઈ છે, તે આપણને આગળના ભાગમાં પ્રકાશ પાડશે. સારું, આ સમયે આપણે બુધાનો પાઠ જે છે કે ભૂમિનો પડકાર, કે ભલે કનાનની જે ભૂમિ દેવની ભેટ તેઓ ઇઝરાયેલીને આપવામાં આવી હતી, તેમ છતાં એ ભૂમિને મેળવવા ત્યાં પહેલાં કેટલાક પડકારો તે લોકોએ સામનો કરવો પડે છે. તે જે પ્રમાણે આપણે જોઈએ છે કે ઇઝરાયેલીઓ કનાનની જે ભૂમિ હતી એ દેવની ભેટ હતી ઇઝરાયેલીઓને, પરંતુ તે સરળ ભેટ ન હતી. તેઓની સામે કેટલાક પડકારોની સામનો તે લોકોએ કરવાનો હતો. અને તે પડકારોની અંદર આપણે જોઈએ છે કે ઇઝરાયેલી લોકો મિસર દેશની અંદર લાંબા સમય સુધી એ લોકો ગુલામની અંદર હતા. અને જો કે આપણે જોઈએ છે કે તેઓ લશ્કરી તાલીમ તેઓએ પ્રાપ્ત કરી ન હતી, તેઓ પાસે એટલી શક્તિ ન હતી, કે સાધુના ન હતા. કે બીજી તરફ આપણે કનાનીઓ વિશે જોઈએ છીએ કે તેઓની પાસે મજબૂત દિવાલોવાળા શહેરો હતા અને સશસ્ત્ર સૈનિકો તેઓની પાસે હતા. યુદ્ધનો વિશાળ અનુભવ તેઓની પાસે હતો. ત્યારે અહીં આપણે જોઈએ છીએ ઇઝરાયેલીઓ વિશે લાંબા સમય સુધી તેઓ મિસરની ગુલામીમાંથી તેઓ બહાર નીકળ્યા હતા. પરંતુ અહીં આપણે જોઈએ છે કે ઇઝરાયેલી પાસે ભલે આવડત ન હતી કે શક્તિ શસ્ત્ર સજ્જ ન હતા, પરંતુ દેવ તેઓને જે કનાનની જે ભૂમિ હતી એ તેઓને એક ભેટ તરીકે આપવા માટે જઈ રહ્યો હતો. અને એ ભેટ દરમિયાન આ લોકોએ જો કેટલુંક પડકારોનો સામનો પણ કરવાનો હતો. પણ આપણા માટે એક સુંદર પાઠ આપણને શીખવા મળે છે કે જો તેઓ ભૂમિ ધરાવે તો તેઓના પ્રયત્ન દ્વારા નહીં, પરંતુ દેવ તેઓને એક ભેટ તરીકે અને દેવની કૃપાથી તેઓને મળે છે વહાલાઓ. અને ઇઝરાયેલો તેના પર
કબજો મેળવવા માટે માત્ર તેઓએ વિશ્વાસ દ્વારા એક કામ કરવાની ફરજ હતું. અને એ જ પ્રમાણે આપણા માટે એક જે તારણની જે યોજના છે એ માટે જે પૌલ કહે છે આપણને કે તારણ આપણા માટે દરેક વિશ્વાસુઓ માટે તારણ એક ભેટ છે, પરંતુ આપણે તેને જીવવા માટે ભય અને કપકપીની સાથે પ્રભુ પરમેશ્વરની સાથે આપણે કાર્ય કરવું પડે છે. વહાલા, આજે ખ્રિસ્તી તરીકે કે પ્રભુ પરમેશ્વરના લોકો તરીકે આપણે પણ કેટલાક પડકારોનો સામનો આપણે કરવાનો હોય છે. જેમ કે સાંસારિક દબાણ આવતા હોય છે, આપણને પ્રલોભન કે પછી પાપ હોય કે પાપની સામે આપણે લડાઈ કરવાનું હોય કે વિશ્વાસ આપણે જાળવી રાખવાનો કેટલાક આપણે સંઘર્ષ આપણને કરવા પડતા હોય છે. આપણે જે ધાર્મિક જીવન છે એની અંદર સ્થિર રહેવામાં આપણને પડકારોનો સામનો કરવા પડતા હોય છે, પરંતુ જે પ્રભુએ આપણને વચન આપ્યું છે એ મેળવવા માટે આપણે એ પ્રયત્ન અને વિશ્વાસથી એ પડકારનો સામનો કરવાનો આપણને જરૂરી છે. જે રીતે આપણે ઇઝરાયેલી વિશે જોયું તો દેવની શક્તિ પર તેઓ નિર્ભર રહ્યા, ના કે તેઓ પોતાના શસ્ત્ર પોતાના સૈન્ય પર, તેઓ પ્રભુ પરમેશ્વર વિશ્વાસ કર્યો પ્રભુ પરમેશ્વર ઉપર, અને તેઓને વચનનો જે ભૂમિ હતી એ તેઓને મળે છે. એમ આપણે પણ દેવની કૃપાથી જે તારણની યોજના છે એ આપણે પ્રાપ્ત કરીએ છીએ. આપણે બુધવારના પાઠની અંદર આપણે જોઈએ છીએ લેવીયતનો 25 અધ્યાય અને 1 થી 13 કલમની અંદર કે જે જુબિલી વર્ષ તરીકે આપણે અહીંયા જોવા મળે છે, જે 50 વર્ષના અંતે જુબિલી વર્ષ ઇઝરાયેલી લોકો ઉજવતા હતા. અહીં આપણે જોના છે કે ઇઝરાયેલીના અસ્તિત્વ ભૂમિ એટલી કેન્દ્રીય હતી કે દેવના લોકો કે તે સંપૂર્ણ રીતે વહેંચી શકતા ન હતા, પણ તેને શું કરે છે તે કુળો અને પરિવારો દ્વારા તે વહેંચવામાં આવે છે. વહાલાઓ, અહીં જે ઇઝરાયેલની ભૂમિ આપવામાં આવી હતી તે માત્ર એક સંપત્તિ ન હતી, તે એક દેવ તરફથી મળેલી એક ભેટ હતી અને તેમની ઓળખનો એક ભાગ હતી. અને સાથે દેવી ભૂમિની વહેંચણી એવી રીતે કરે છે કે કોઈ પણ ગરીબ અને મુશ્કેલીના કારણે કોઈ કાયમી રીતે પોતાની વારસાગત જમીન ગુમાવી ના બેસે એ પ્રમાણેની સમાજ વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં સાબાતનું વર્ષ પણ એક વર્ષ અને જુબિલી વર્ષ બંને વર્ષોનું એક સુંદર ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે કે દર 7 વર્ષે તેઓ જમીનને આરામ આપો. લેવીયતનો 25મો અધ્યાય અને 1 થી 13 ની અંદર આપણને મળે છે કે દર 7ને વર્ષે તેઓ જમીનને આરામ આપતા હતા. આ આપણને યાદ અપાવે છે કે જીવનનું સ્ત્રોત માત્ર પ્રભુ પરમેશ્વર છે, આપણે નહીં. અને દર 50 વર્ષે તો જુબિલી વર્ષ એટલે કે દરેક જમીનના મૂળ માલિકને પાછી આપવી અને દાસોને મુક્ત કરવું અને કર્જ માફ કરવું, એ પ્રમાણતા અદ્ભુત સમાજ વ્યવસ્થા રાખવામાં આવી હતી. અને એ બાબત શું કરે છે કે જે શોષણને રોકે છે અને ગરીબોને એક નવી શરૂઆત કરવાનું અને અસમાનતા ઘટાડવાનું એક સુંદર સમાજ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાલો, અને આપણને એક યાદ અપાવે છે કે આપણને દરેક લોકોને યાદ કરાવે છે કે દેવની નજરમાં દરેક લોકો સમાન છે. ઇઝરાયેલી લોકો કે પછી અન્ય લોકો, દરેક લોકો દેવની નજરમાં સમાન છે. કોઈ પણ વ્યક્તિ જમીનનો કાયમી માલિક ન હતો, દેવ જ અંતિમ માલિક છે. કેમ કે જે પ્રમાણે પાસ્ટર અલ્પેશે કીધું કે જે કંઈ સંસારમાં છે આ દરેક પ્રભુ પરમેશ્વરનો છે. આજે આપણા માટે એક સિદ્ધાંત આપણને શું શીખવે છે કે આપણે બધાએ એકબીજાને જે છે દેવના બાળક તરીકે જ આપણે જોવું છે. સમાન, કિંમતી અને પ્રેમ પાત્ર કે પ્રેમથી દરેકને માટે આપણી જે નજર છે દરેકને બાદ એ પ્રકારની હોવી જોઈએ. વાલાઓ, અને સાબાત જે આપણને શીખવે છે આધ્યાત્મિક અને સામાજિક મુક્તિ. અને સાબાત માત્ર આરામનો દિવસ જ નથી વહાલાઓ, તે છે કે વિશ્વાસનો દિવસ, ન્યાયનો દિવસ અને સમાનતાનો દિવસ. અને સાબાત આપણને એક પોતાના માટે જ ઉપયોગ કરવાનો નહીં, પરંતુ જે 7મા વર્ષે તેઓ જમીને આરામ આપતા હતા એ આપણને શીખવે છે કે એક ઉપભોક્તાવાદને છોડે છે અને અન્ય સંસારના લોકો માટે પણ એ ઉપયોગી બને એ માટે વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા રાખવામાં આવી હતી. અને સંસાર આપણને કહે છે, સંસાર આપણને શીખવે છે કે વધારે મેળવો, વધારે ખરીદો અને વધારે દોડો, પરંતુ આપણને સાબત કહે છે કે થોભો, દેવ આપણા માટે પૂરતો છે. વહાલાઓ, તે આપણને શીખવે છે કે જીવનમાં સૌથી કિંમતી વસ્તુ પ્રેમ, પ્રભુ પરમેશ્વરની મહિમા, પરિવાર, કરુણા અને પૈસા વડે માપી શકાય તેવી નથી. વહાલાઓ, દેવે આપણને એક ભેટ આપે છે, પરંતુ આપણે વિશ્વાસ અને આજ્ઞા પાલનથી તેને સ્વીકાર કરવાની જરૂરી છે. વહાલાઓ, અને દેવના લોકો માટે ન્યાય, સમાનતા, કરુણા હંમેશા પ્રાથમિકતા રહેવી જોઈએ આપણામાં.
અને આપણે જો બંને પાઠોમાંથી જ્યારે આપણે શીખવા જેવી બાબતો અહીંયા શીખીએ છીએ કે ભૂમિના પડકાર આપણને વિશ્વાસ શીખવે છે અને જ્યુબિલી આપણને સમાનતા અને ન્યાય શીખવે છે વાલો. સાબત આપણને આરામ, સ્વતંત્રતા અને દેવની સાથે નજીકતા કઈ રીતે રાખવી એ આપણને શીખવે છે. જો આપણે આ સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારીએ છીએ, અપનાવીએ છીએ, દેવની ભેટો, આશીર્વાદો, શાંતિ, ન્યાય અને મુક્તિ આપણું જીવન રૂપાંતરિત કરી શકે છે. આમેન. વહાલાઓ, આપણે સુંદર અહીં સભાસાના મધ્ય ભાગમાં ગયા અને પાસ્ટર ઈસુ મારફતે સુંદર બાબતો આપણે શીખ્યા છે. અહીં દેવ કેવી રીતના જમીન આપે છે, જુબલી વર્ષ ત્યાં શું ઉજવવામાં આવે છે, તેમજ 7મા દિવસ સબાતનું મહત્વ સમજાવવામાં આવે છે. એના માટે આપણે વિશેષ દેવનો આભાર માનીએ કે સુંદર આપણે સમજવા મળી રહ્યું છે. હવે આપણે આગલા ભાગ તરફ વધીશું. આપણા મધ્ય પાસ્ટર વડીલ રમેશભાઈ છે, તે આગળના ભાગમાં આપણને દોરી જશે. સારું, તો આપણે આજના ગુરુવારના પાઠમાં આપણે અવલોકન કરીશું. અને સરસ આજે પાસ્ટર અલ્પેશ એમણે આપણને પહેલાંથી જ જે એદેન બાગનો જે મુદ્દો આપ્યો અને તેમાંથી બીજું કે આપણને પાસ્ટર યુસુફ એમણે પણ એક મુદ્દો એમણે પણ કાઢ્યો કે જે મૂળ માલિક હોય તે મૂળ માલિકને જમીન મળવી જોઈએ. એટલે કે એને ઇંગ્લિશમાં એક શબ્દ છે રેસ્ટોરેશન. જે મૂળ માલિક છે તેને તે જમીન મળવી જોઈએ. અને જો પ્રભુ આપણો માલિક છે, આપણી જે ભૂમિ છે, આપણો જે સ્વર્ગીય કનાન દેશ છે, મૂળ હેતુ એ જ છે. અને તેનું જે સેમ્પલ કે તેનું જે એક પ્રતીક તરીકે દેવે જે એદેન બાગ બનાવી, તો તેમાં પરમેશ્વરે ઉત્પત્તિ 1:28 એમ જ કહ્યું હતું, તમે જોજો ત્યાં. અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ અને વધો ને પૃથ્વીને શું કરો, તમે ભરપૂર કરો ને તેને વશ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર અમલ ચલાવો. એટલે કે પ્રભુએ પહેલાંથી જ જે એક સેમ્પલ તરીકે પૃથ્વી પર આપણાને જે એદેન બાગ બનાવી તે આદમના હવા માટે, તો તેઓ તે હાસિલ કરવા, તેનું તે ફળ ભોગવવા, તેનું ફળ જેનું તેમને જે કંઈ વસવાટ કરવાની હતી તેમાં તેઓ અસફળ રહ્યા. ત્યાર પછી અમે જોઈએ છીએ કે આગળ પ્રભુ શું યોજના ઘડે છે ઇઝરાયેલ લોકો માટે, કે આજના પાઠના મથળા અનુસાર કે વચનના વારસદારો, આ જે ઇઝરાયેલ લોકો વચનના વારસદારો હતા. જે કરાર દેવે કર્યો હતો તેમાંના તેઓ વારસદાર હતા. જમીનના કે મિલકતના જેમ વારસદાર હોય છે તેમ પ્રભુ વચનના વારસદાર તરીકે ઇઝરાયેલ લોકોને તેઓએ એક તરીકે તેઓને એક ભેટ તરીકે તેઓને નિમ્યા હતા કે તમને આ જમીન તમને, જેમ કે પાસ્ટર યુસુફે કહ્યું, એક ભેટ તરીકે તેમને આપવાના હતા. અને આ એક વચન હતું, તેમની સાથે કરાર કર્યો હતો. પણ એમાં આગળ અમે જોઈએ છીએ યર્મિયાના પુસ્તકમાં કે પછી અમે જોઈએ છીએ કે ઇઝરાયેલ લોકોને બાબેલમાંથી યરુશલેમથી બાબેલમાં લેવામાં આવ્યો, કે આ એક કેદીઓ તરીકે તેમને લાવવામાં આવ્યા. પણ આ કેદીઓ તેમની એક આશા હતી. અને યર્મિયાનું પુસ્તક તમે જોશો તો ત્યાં 29 અધ્યાય અને 10 વચન ત્યાં યર્મિયાએ ત્યાં વચન આપ્યું હતું. યર્મિયાના પુસ્તકમાં ત્યાં આપણને એક વચન જોવા મળે છે ત્યાં 29 અને 10 કે ત્યાં પ્રભુએ શું વચન આપ્યું હતું. ત્યાં જે દેશ, જે ભૂમિ તેમણે ગુમાવી બેઠા હતા, તેઓ જે તેમની હતી યરુશલેમ, તે ફરી પ્રભુ તેમને આપવા માટે તૈયાર છે. જોઈએ અમે, કેમ કે અહીં જો અમે જો આ યર્મિયાનું પુસ્તક જે ઇઝરાયેલ લોકો જે બંધીનો હતા તેમના માટે એક આશાનો જે આશા દેવે તેમને આપી હતી, તે આશા યર્મિયાના પુસ્તકમાં તમને જોવા મળશે. કેમ કે અહીંયા ઇઝરાયેલીઓને જે વચન આપ્યું હતું, જે ભૂમિ તે પરત કરવા અંગે દેવનું વચન શું છે તે પૂર્ણ રીતે ત્યાં થયું છે. અને ત્યાં 70 વર્ષ પછી દેવના વચન પ્રમાણે 70 વર્ષ પછી તેઓને ફરી બાબેલમાંથી ફરી તેઓને બંદીવાનમાંથી છુટકારો તેમને મળ્યો છે. તો જો કે ઇઝરાયેલીની ભૂમિ કાયમ રહેશે તેવું વચન શરતી હતું. અહીંયા નવા કરારમાં વચન આપેલ ભૂમિનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ આપણને કહેવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તમાં અને તેમના દ્વારા દેવના વચન પૂરા થયા છે આપણા માટે, કે દૈવી આપણે જેમ ખ્રિસ્તના પ્રકાશમાં કે ભૂમિનું ફરીથી અર્થઘટન કરવામાં આવે છે, તે આધ્યાત્મિક આશીર્વાદોનું પ્રતીક છે. અને પ્રભુએ જે આપણને વચન આપ્યા છે, જે તેમણે આપણને
યોહાનના પુસ્તક 14મા અધ્યાય 1 થી 3 ત્યાં પણ આપણે જોવા મળે છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. તો શું પ્રભુના મુખમાંથી આ વચન કેમ નીકળ્યા છે? કેમ પ્રભુ કહેવા માગે છે? કેમ કે અમે આ પૃથ્વી પરના કાયમી નથી. અમારું જે મેં તમને પહેલાં જ કહ્યું કે રેસ્ટોરેશન, જે અમારું મૂળ જે મિલકત, મૂળ જે જમીન છે અને મૂળ જે અમારું સ્વર્ગીય કનાન દેશ છે તે પ્રાપ્ત કરવા માટે પ્રભુ ઈસુએ ફરી ત્યાં કહ્યું છે કે તમે વ્યાકુળ ન થાઓ, હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. અને એ જ જગ્યા કે જ્યાં પ્રકટીકરણ 21 1 થી 3 ત્યાં આપણને જોવા મળે છે કે ત્યાં કોઈ દુઃખ નથી, કોઈ રડવું નથી, કોઈ મૃત્યુ નથી. અને આવી જગ્યાએ પર આપણે ત્યાં દેવ ત્યાં લેવા માટે પ્રયત્ન કરે છે અને આપણે લઈ જાય છે. તો દૈવી વચનની અંતિમ પરિપૂર્ણતા નવી પૃથ્વી પર થશે. આ જે બધા જે કે દેવના કરારો જે છે, જે વચનોના વારસદારો અમે છીએ, જે આશાના અમે કૈદીઓ છે. ઇઝરાયલ લોકો મિસર દેશમાં પણ ત્યાં ગુલામ તરીકે જ હતા. ત્યાં પણ તેમને એક આશા, જ્યારે ઇઝરાયલ લોકો ફરી તેમને 400 વર્ષ પછી ફરી તેઓ બંદીવાનમાં ગયા બાબેલના રાજાના અંડરમાં, ત્યારે ફરી તેઓ એક કેદી તરીકે જ ત્યાં હતા. પણ તેમને આશા હતી, યર્મિયાએ તે આશા તેમને પૂરી કરી હતી. તો 29 અધ્યાયમાં ત્યાં પણ આપણને જોવા મળશે. 29 અધ્યાય અને તેનો 10મું વચન હું તમને વાંચીને બતાવીશ કે ત્યાં શું પરમેશ્વર શું કહેવા માગે છે. કેમ કે પરમેશ્વરનો કોઈ પણ કરાર, વચનનો કોઈ પણ વારસદારો તે હાસિલ કરવા તૈયાર છે, પણ અમારો વિશ્વાસ હોવો જોઈએ. તો જોઈએ, કેમ કે એવો કહે છે કે બાબેલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ અને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું સારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. તો જે કંઈ આશાના કેદીઓ છે, અમે આજે આધ્યાત્મિક રીતે અમે પણ એક આશાના કેદીઓ છે. અમને પણ સ્વર્ગીય કનાન દેશ હાસિલ કરવાનો છે અને અમારે ત્યાં જવું છે. અને તેવી રીતે આપણે પણ નવા આકાશ અને નવી પૃથ્વીને આપણે વાટ જોઈએ, જેથી કરીને દેવ અમારા માટે પણ અમે પણ તેના વારસદાર છીએ. તમે એફેસીઓના પત્ર જો તમે કહો, પહેલો અધ્યાય 4થું વચન, અમને દેવના મસ્તિષ્કમાં પહેલાંથી જ અમારું નામ છે, પૃથ્વીના મંડળના આવવા અમારું નામ છે. અને તે નામ ભૂસી નાખવા દેવ નથી આવ્યો, તે નામ કાયમ રાખવા માટે આવ્યો છે. અને તે હાસિલ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ અને બીજાને પણ તેમાં વારસદાર બનાવીએ. એ જ આજનો પાઠનો હેતુ છે. હું આ સમય દરમિયાન વિશેષ દેવનો આભાર માનીશ અને આમંત્રિત મહેમાનનો આભાર માનવા માગું છું કે તે આપણને એક સુંદર, સાદા અને સરળ શબ્દોમાં આજનો પાઠનું મહત્વ આપણને સમજાવ્યું છે કે જે વચનના વારસદાર કોણ છે અને આશાના કેદીઓ કોણ છે, અને એ લોકોને દેવે જે વચન આપ્યું પિતરો થકી તે કેવી રીતના પૂર્ણ થયું એ આપણને વિશેષ સમજાવવામાં આવ્યું છે. ત્યારે વિશેષ હું દરેક મહેમાનગણનો આભાર માનીશ. સાથે હું તમે દરેક જોનારોનો પણ આભાર માનીશ કે તમે હમણાં સુધી આ વિડીયોને જોઈ રહ્યા છો અને કંઈક તમને નવું શીખવા માટે આજના સાબાસવા થકી મળ્યું છે. ત્યારે હું ફરી એકવાર તમે દરેકને વિનંતી કરીશ કે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે આ વિડીયોને તમે લાઈક કરો, આ વિડીયોને શેર કરો, આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને જે બેલ આઇકન છે એને દબાવવાનું નહીં ભૂલશો, જેથી કરીને તમને આવનાર નવા વિડીયો છે એનું નોટિફિકેશન મળતું રહેશે. જો તમારી પ્રાર્થનાની વિનંતી છે કે જો તમારી કોઈ સૂચના છે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અમે એનો રિપ્લાય જરૂર કરીશું અને અમે તમારી વિનંતીઓ માટે પ્રાર્થના કરીશું. પણ જો તમે કંઈ વધુ અભ્યાસ કરવા માગો છો કે વધુ માહિતી જાણવા માગો છો તો હું તમને વિનંતી કરીશ, અમારો મેલ છે તેના પર તમે લખી શકો છો. અમારો મેલ છે digitalwiu@gmail.com. એના પર તમે લખો, અમે એનો જવાબ તમને ચોક્કસથી આપીશું. તો આવો આ સમય દરમિયાન આ સાબાસારના પાઠને આપણે પૂર્ણ કરવા તરફ જઈશું. ત્યારે હું આપણા મધ્યે પાસ્ટર અલ્પેશભાઈને વિનંતી કરીશ આ સાબાસારના પાઠને પૂર્ણ કરવા માટે તેઓ પ્રાર્થનામાં દોરશે. આવો પ્રાર્થના કરી. અમારા સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ આ સુંદર સમય માટે. અમને દરેકને પ્રભુજી તમારા પાઠોની અંદર, અભ્યાસની અંદર તમે દોરવાણી આપી એ માટે આભાર માનીએ છીએ. અમે વિશેષ કરી પ્રાર્થના કરીએ છીએ અમને જે પ્રમાણે સમજવા તમે તાકાત અને બુદ્ધિ ચાતુર્ય આપ્યું, તેમજ અમારા સાંભળનારા શ્રોતા છે, તમારા વિશ્વાસુ લોકો છે, એ જ્યારે આ વિડીયોને જોઈ રહ્યા હશે, આ અભ્યાસની અંદર જોઈ રહ્યા હશે, ત્યારે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ એમને દરેકને સમજવા તમારું ડહાપણ આપજો અને દરેકને પ્રભુજી આ વચનોનો આશીર્વાદ છે આ અભ્યાસક્રમ થકી મળી શકે એ માટે પ્રભુ આ અભ્યાસક્રમને આશીષિત કરજો અને દરેક આ વચનોનો આશીષ લઈ શકે એ માટે કૃપા કરજો.
બાકીની વેળા તમારા હાથ અંદર સોંપતા આ પ્રાર્થના મસીહ ઈસુ ખ્રિસ્તના નામની અંદર માંગીએ છીએ. આમેન. તો હાલા આવતા અઠવાડિયે પાછા આપણે ફરીથી મળીશું એક નવા સાબાસાના નવા પાઠ સાથે, નવા વિષય પર, અને ફરીથી આપણે એક પ્રભુના નવા વચનો સાંભળી સમજીને નવા આશીર્વાદ તરફ આપણે આગળ વધીશું. તો આવો આપણે મળીએ ત્યાં સુધી આપણે સગળા દેવના વિશ્વાસમાં, વચનમાં, દેવના આશીર્વાદમાં અને પ્રાર્થના સહિત દેવના આગમનની તૈયારીમાં રહીએ. પ્રભુ દરેકને આશીર્વાદ આપો. આમેન.